સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ નજીક સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર મંગળવારે રાત્રે એક ગંભીર હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં નશામાં ધૂત હોવાનો આરોપ ધરાવતા એક કાર ચાલકે 3થી વધુ વાહનોને અડફેટે લેતા 3 લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ઘટના રાત્રિના સમયે બની કે જ્યારે એક ઝડપી કારના ચાલકે સૌપ્રથમ એક બાઇક સવારને અડફેટે લીધો. આગળ જતા તેની કારે રસ્તા પરથી પસાર થઈ રહેલી અન્ય એક કારને પણ ટક્કર મારી. આ દરમિયાન કાર ચાલકે 3થી વધુ વાહનોને નુકસાન પહોંચાડ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઘટના બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે કાર ચાલક નશાની હાલતમાં હતો કે જેના કારણે તેણે વાહન પરનો કાબુ ગુમાવ્યો. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા કે જેને કારણે રસ્તા પર ટોળા એકઠા થઈ ગયા હતા. સમાચાર મળતા જ વઢવાણ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. પોલીસે ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં મદદ કરી અને ફરાર થયેલા કાર ચાલકની શોધખોળ શરૂ કરી. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચાવી છે અને લોકોમાં રોષ ફેલાયો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કેબનસાપીર દરગાહ પાસે અત્યારે અમે સામે ઊભા હતા ત્યારે એક ગાડીવાળા નબીરો છોકરાએ એક આરે 3 વાહનને ટક્કર મારી 3ને ગંભીર ઈજા થયેલ છે. 3ને અત્યારે સારવાર માટે અહીંયા મોકલેલ છે. ઓલાને પોલીસ પકડીને લઈ ગયેલ છે અને એમના સગારીયાએ બધા દારૂ ને બધું ગાડીમાં હતું એ બધું સગે વગે કરી નાખેલ છે. આવા બનાવો બને છે, શું કહેશો? અટકાવવા માટે પોલીસને શું કરવું છે? નબીરાઓને લાઇસન્સને એવા રદ કરી નાખવા જોઈએ, આવા જે ડ્રાઇવિંગ કરતા હોય એવા નહીં. મારું નામ રાજેન્દ્રસિંહ. હું અહીંયા કામથી અત્યારે જતો હતો તો પાછળથી એક અજાણ્યો વ્યક્તિ આવીને 2 ફાર્મ ચલાવતો હતો અને પીધેલી નીચે ઉતરતી એવું લાગ્યું કે પીધેલી હાલતમાં હતો અને મારી ગાડીને ટક્કર મારી અને સાથે એક નાની દીકરી હતી 3 વર્ષ, એને ઈજા થઈ. હવે ખબર નહીં એને ભગવાન બચાવે કે ન બચાવે. કેટલા લોકોને ગંભીર ઈજા થઈ? અત્યારે એવું બધા કહેતા 3 છે. એક નાની દીકરી છે અને 2 એના મમ્મી પપ્પા છે. અને કેવી રીતે આ કાર ચલાવતો હતો? ડ્રિંક કરેલો હતું, એને મોઢામાં વાસ આવતી હતી, ફૂલ ડ્રિંક કરીને. બેફામ ચલાવતો? બેફામ ચલાવતો. બ્યુરો રિપોર્ટ છે 24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.